રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને સફાઈ ન થતા ધોરાજીની જનતા ત્રાહિમામ છે। શહેરના મુખ્ય બજારમાં વ્યાપારીઓ જાતે સફાઈ કરવી પડી છે। આ સાથે જ તેમણે રોષ પણ વ્યક્ત કર્યો હતો। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા પડ્યા છે, પણ કોઈ પણ ભરવા માટે ઘણા દિવસોથી વાહન ભરવા માટે આવતું નથી। આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો પણ છે, ત્યારે આ કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવ્યો નથી અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં અને ખાસ કરીને મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા પડેલા જોવા મળી રહ્યા છે, જેને લઈને વ્યાપારીઓના ધંધા રોજગારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કચરાના ઢગલા પડેલા છે અને કચરો ભારે પવનથી ઉડીને દુકાનોમાં પણ આવી જાય છે અને ગંદકીવાળા કચરાથી વ્યાપારીઓ અને ધોરાજીની આમ જનતા પણ ત્રાહિમામ પોકારી ઉઠી છે। ધોરાજી નગરપાલિકાની બોડી અને ટિપ્પર વાહન ચાલકો અને હેલ્પરો ખાતર ભરનાર મજૂરો સાથેના વિવાદના કારણે ધોરાજીની આમ જનતાને ભોગ બનવું પડી રહ્યું છે। અમારી શોપ છે પ્રીતમ ફેશન ઘાણી કોઠા ઉપર, જ્યાં 1 કરોડનો શોરૂમ છે, જેની આગળ ઢગલા કચરાના કરે છે આ લોકો ને કોઈ ઢગલા ઉપાડવા આવતા નથી અને મચ્છરો ગંદકીનો ત્રાસ છે અમને, જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો। જેની અમે ગ્રાહકની ત્રાસ ગ્રાહક અમને આવતા નથી, ગ્રાહકને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે, આવતા નથી કસ્ટમર, અમે હેરાન થઈએ છીએ। તો તકલીફ અમને દૂર કરો। કેટલા સમયથી આ કચરો ઉપાડવાનો છે? 4 દિવસથી કચરો ઉપાડવા નથી, ઢગલા પડ્યા છે। અમે કેમેરામાં પણ બતાવીએ છીએ કે ઢગલા નાખે છે, પણ કોઈ એની સામે કોઈ રિએક્શન લેતા નથી ને કોઈને કોઈ કાર્યવાહી કરતા નથી। શું તમારી માંગણી છે? અમારે બસ કચરો બંધ કરાવો, નખાવો, ઢગલા બંધ કરાવો ને ઉપડાવો। 4 દિવસ આ કચરો બહુ ઉડા રાખે છે। અત્યારે કોઈ પૂછવા નથી આવ્યો કે 4 દિવસમાં કચરા અંદર દુકાનોના અંદરમાં ગ્રાહક આવે છે, વાસ મારે છે ને રાતના ટાઈમના અંદરમાં બધી આડોસ પાડોશની તકલીફ છે કે ડેન્ગ્યુ ને મચ્છરનો ત્રાસ વધી ગયો છે આ કચરાની હિસાબે। ઓમ કે છે આપણે સ્વસ્થ રાખીએ બધું કરી, પણ સ્વસ્થ ક્યાંથી રહે? તમે કચરો ઉપાડો તો સ્વસ્થ રહીએ ને। આ પરિસ્થિતિના અંદરમાં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વહેલામાં વહેલા કરો। આ બધી તકલીફ છે, કોને કહેવા જઈએ? અહીંયા જાય તો કોઈ હા આવી છે પણ આવતો નથી। 4 દિવસ કોઈ વેપારીને બજારમાં પૂછવા આવ્યો નથી। એટલે એટલી નમ્ર વિનંતી છે અમારી નગરપાલિકાને, જેટલા સાહેબોને કે આ બધું નિર્ણય જલ્દી કરો। હાલમાં હું બજારમાં દુકાન ધરાવું છું। હમણાં ઘણા દિવસોથી ટ્રેક્ટર કચરાના આવતા હોય કે અહીંથી કચરો ઉપડતો એવું દેખાતું નથી। હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે કચરાને કારણે। ગ્રાહકને ગાડીઓ પાર્ક કરવામાં તથા દરેક રીતે સમસ્યાઓ રહે છે। અમારી નગરપાલિકાને વિનંતી છે કે આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો આપ્યો અને છેલ્લા 4 દિવસથી સરેરાશ દેખાય છે। વેપારીઓને ગ્રાહકોને કેવી તકલીફ પડે? ગ્રાહકોને તો સામાન્ય વાત છે, પડવાની છે ને હાલમાં પવનની ગતિ વધુ પડતી છે, એના કારણે દરેકના દુકાનમાં કચરો ઉડે છે, એ સૌથી મોટી સમસ્યા છે। કચરાનો ઢગલા ભલે ગમે ત્યાં પડ્યા હોય પણ બધાની દુકાનમાં પહોંચી જાય છે। આજે અમે ટિપ્પર વાનના બધા ડ્રાઈવરો, હેલ્પરો અને ખાતરના ડ્રાઈવરો મજૂરો આજે તારીખ 31 અમે હડતાલ ઉપર છીએ। જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું। અમારી બોડી છે, અમે જે રીતે કામ કરી એ જ રીતે એ કરવાનું છે અને જેને છૂટા કરો એને કરી શકશું। આવું અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા, ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો કે અહીંયા બધા દારૂ પીને મને ગાયરું કાઢે છે અને ધમકીઓ દે છે। આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા, જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ એને ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એ એજન્સીવાળા એવું કહે છે કે વીડી પટેલ પાસેથી લેવાના છે। ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો, ગાડી બધા કાઢી લેજો, જો ગાડી નહીં કાઢો તો તમે અમારા ચેરમેનને ગાયરું કાઢી છે, તમારે માફી માંગવી જોઈએ। માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય, પછી તમને ભાઠા પડશે પોલીસના। એટલે અમે બધાએ વિચાર કર્યો કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખવડાવવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે। જ્યારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હળદૂત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાઓ, તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં, એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે છે। જેથી કરીને અમારા કર્મચારી સંગઠને નક્કી કર્યું છે કે જ્યાં સુધી આપણા તમામ કર્મચારીઓને કામ ઉપર લે નહીં ત્યાં સુધી અમારે કામ ચાલુ કરવાનું નથી। આજે મને છૂટો કરવાનું કીધું, કાલ આ કર્મચારી કહે છે, કાલ આ કર્મચારી, બોડી તો બધાને છૂટા કરી દે છે। એવું કહે છે કે તમે નગરપાલિકાના કર્મચારી નથી, એજન્સીના છે। તો એજન્સીમાં કોન્ટ્રાક્ટ તો નગરપાલિકા જ આપે છે, એટલે અમે સીધા નહીં તો ઇનડાયરેક્ટલી કર્મચારી તો નગરપાલિકાને પણ અમે કહેવાય છીએ। આ રીતે કર્મચારી ઉપર જો ખોટી રીતે અત્યાચાર કરશે, ખોટી રીતે કર્મચારીને છૂટા કરી દેવાની ધમકી આપશે તો અમે એક કર્મચારીનું સંગઠન અમે કામ ઉપર ચડવાના નથી। જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય અમારી માંગણી મુજબ, ત્યાં સુધી અમે અમારે સફાઈ કામ હોય, અમારા ડોર ટુ ડોરની ગાડી હોય ને કચરાના ટ્રેક્ટરો, કોઈ કામ પર ચડવાના નથી।